નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત. આપનું સ્વાગત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છતા અભિયાનના નામે આગામી સમયમાં આવનાર કોર્પોરેટ સંસ્થાની ચૂંટણીમાં વર્તમાન સરકાર યથાવત રહે તે માટે યુક્તિ પ્રયુક્તિ દ્વારા આમ નાગરિકોને ગુમરાહ કરવાની પ્રવૃત્તિઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. તેઓ એમ નથી કહેતા, પરંતુ લોકશાહી નાગરિકનો અંતર આત્મા બોલે છે. વર્ષો પહેલા જનસંઘની સરકારમાં સામાન્ય પરિવારને પ્લાસ્ટિક ભંગારના ભારોભાર ખાડ આપવામાં આવતી હતી, પરંતુ વર્તમાન સરકાર દિવાળીના તહેવાર પૂર્વે લોકોના ઘર સફાઈના કચરાને એકત્રિત કરવા પ્લાસ્ટિકના એક ડસ્ટબિન સામે આવનાર ચૂંટણીમાં પોતાની વોટ બેંક મજબૂત કરવા સ્વચ્છતાના નામે ડસ્ટબિનનું વિતરણ નગરપાલિકા કક્ષાએથી શરૂ કરવામાં આવ્યા છે. તેઓ ગણગણાટ લોકમુખે સાંભળવા મળી રહ્યો છે. ખેર, જે હોય તે, પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને ઘન કચરાના યોગ્ય નિકાલ માટે વર્ષ 2025-26નો સંપૂર્ણ વેરો ભરનાર મિલકત ધારકોને ડસ્ટબિનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકોને વેરા ભરપાઈની પાવતી સામે ડસ્ટબિન આપવામાં આવી રહ્યા છે, જ્યારે ઓનલાઈન વેરો ભરનારને વેરા શાખામાંથી સિક્કો કરાવ્યા બાદ ડસ્ટબિન વિતરણ કરવામાં આવે છે. પ્રથમ દિવસે ડસ્ટબિન લેવા માટે મિલકત ધારકોની લાંબી કતારો જોવા મળી હતી. આ વિતરણ કામગીરીમાં કેટલીક અવ્યવસ્થા સર્જાતા લોકોમાં તંત્ર સામે નારાજગી પણ જોવા મળી હતી. હાલમાં પાટણ નગરપાલિકાને 56,000 ડસ્ટબિનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. વહેલી સવારથી ડસ્ટબિન લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. બુધવારે સાંજ સુધીમાં 2,000 જેટલા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું નગરપાલિકા તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. ડસ્ટબિન વિતરણની આ કામગીરી બાબતે સંતુષ્ટ નગરજન તેમજ વિપક્ષના સુધરે સભ્ય અને અનુસૂચિત જાતિ સમિતિ કોંગ્રેસ મંત્રીએ તંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આમ પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે ડસ્ટબિન વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખોટી કરીને ધંધો ખોટી કરીને ઊભા રહ્યા, હજી નંબર નહીં લાગે હવાના ઊભા છે ને વચ્ચે વસ્તી ઘૂસી જાય ને ઊભા તો કરે એટલે આ કંટાળીને ઘેર આવા ભેગા થયા. કાલ પરમના ડોલ લેવા આવીશું હવે. ઘરે ઘરે તો આ તો સારું, આ હવાની ધંધો ખોટી કરીને આવવાનું રિક્ષાનું 200 રૂપિયાનું હજી નંબર લાગ્યું નહીં હવાનું. શું નામ આપનું? 50 રૂપિયાની ડોલની સવારે આ ધંધો ખોટી કરીને રિક્ષાનો આપણે આવવાનું 2-3 ખોટી થવા તો વચ્ચેમાં પહેરી જાય અને શું નામ લેવા જાય બધા અને આપણે ખોટી થવાનું. પાટણ નગરપાલિકા જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારે આ જ લાઈન લાગી હતી, અને જ્યારે નોટબંધી થઈ ત્યારે આ લાઈન લાગી, બરાબર. હવે જ્યારે પાટણ નગરપાલિકા 2,000નો વેરો હોય ત્યારે તરત 2,000 ના ભરીએ એ તો નળ કનેક્શન કાપી નાખે, બરાબર. હવે આજે પાટણ નગરપાલિકાવાળા ડસ્ટબિન લાવ્યા છે, બરાબર, અને અત્યારે પાછી લાઈન ભેગી કરી છે. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મોટા નેતાઓ ને આ બધાને લાઈનમાં લગાડ્યા છે, બરાબર. આગામી સમયમાં પાટણ નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે. આ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગત નગરપાલિકાની ચૂંટણીમાં પાટણની પ્રજાએ વિશ્વાસના મત આપ્યા હતા અને 39 સીટો ઉપર વિજય બનાવી હતી. પાટણની પ્રજાને એમ કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરશે અને અમને રાહત આપશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અને પાટણ નગરપાલિકાના બિન અનુભવી ચીફ ઓફિસરોએ પાટણની પ્રજાના ઉપર એટલો બધો માર માર્યો કે પાટણની પ્રજાના ઉપર સામાન્ય પાણી વેરાના 600 હતા એના 1200 કરી નાખ્યા, સફાઈ વેરાના 50ના 100 કરી નાખ્યા, લાઇટ વેરાના 50 રૂપિયા હતા એના 100 કરી નાખ્યા, અને ભૂગર્ભના 300 હતા અને 600 રૂપિયા કરી નાખ્યા. અને પાટણની પ્રજા ઉપર 1,050 રૂપિયાનો મોટો માર મારીને અને 10% ઘરવેરાનો માર મારીને 4.5 વર્ષમાં કંઈ પણ કામગીરી ન કરી શકતી આ સરકાર આજે પાટણની પ્રજાને હેરાન પરેશાન કરીને લાઇનમાં ઊભા રાખીને 50 રૂપિયાની ભ્રષ્ટાચારવાળી ડોળ આપી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત. આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા આગામી દીપાવલીના પર્વને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ એસટી ડેપો ખાતે મુસાફરોની સરળતા માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પાટણ એસટી વિભાગ દ્વારા મુસાફરોને સરળતાથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે 18 ઓક્ટોબર વાઘ બારસથી લઈને બેસતા વર્ષ સુધી એટલે કે તહેવારના સમગ્ર સમયગાળા દરમિયાન કુલ 15 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આયોજનનો મુખ્ય હેતુ નોકરી ધંધા અર્થે બહાર રહેતા લોકોને પોતાના વતનમાં દિવાળી પર્વ ઉજવવા માટે સસ્તા દરે અને સરળતાથી પરિવહન સુવિધા પૂરી પાડવા માટે તે હેતુનો હતો. પાટણ એસટી વિભાગ ડેપો દ્વારા જાણવા મળ્યા મુજબ ખાસ કરીને પાટણ અમદાવાદ, પાટણ દાહોદ અને પાટણ ગોધરા રૂટ ઉપર દિવાળી દરમિયાન વધુ ટ્રાફિક રહેતો હોવાથી આ રૂટ ઉપર વધારાની બસો મૂકવામાં આવશે.
ગોધરા અને દાહોદ માટે કુલ 7 થી 8 વધારાની બસો વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે પાટણથી અમદાવાદ જવા માટે વધુ ટ્રાફિક રહેતો હોવાથી દૈનિક 5 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આમ કુલ મળીને 15 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આમ આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને પાટણ એસટી ડેપો તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે ડેપો તંત્ર સજ્જ બન્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત. આપનું સ્વાગત છે. પાટણ શહેરમાં દીપાવલીના પર્વમાં ભીડભાડનો લાભ લઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ દુકાન માલિકો સાથે છેતરપિંડી કરનાર ટોળકીથી સતર્ક રહેવા માટે પાટણ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ AK ભોય દ્વારા પાટણ સોની બજાર એસોસિએશન સાથે બેઠક યોજી વેપારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત સોની બજાર એસોસિએશનના પ્રમુખ મંત્રી સહિત વેપારીઓને પીઆઈ દ્વારા દિવાળીના તહેવારમાં ગુનાહિત પ્રવૃત્તિ આચરતી ટોળકી સામે સતર્ક રહેવા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા, જેમાં દીપાવલીના તહેવાર સમયે ખરીદીના બહાને સોના ચાંદીની દુકાનમાં શંકાસ્પદ અસામાજિક તત્વ કે કોઈ ઇસમ જણાઈ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી, અથવા તો ખરીદીના બહાને આવેલ શંકાસ્પદ વ્યક્તિ જ્યારે પણ દુકાનમાંથી બહાર નીકળે તે પૂર્વે વેપારીએ તમામ ચકાસણી કરી શંકા જણાય તો પોલીસનો તરત સંપર્ક કરવો, જેથી ગુનાહિત પ્રવૃત્તિને પણ રોકી શકાય. આ બેઠકમાં પાટણ ઝવેરી બજાર એસોસિએશનના પ્રમુખ મંત્રી સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કર્યો હતો ને એ હીરાની ગેંગ પકડી અને લગભગ 20 જેટલી વીટીઓ રિકવર કરી અને એ જે સોની હતી પાર્ટી હતી એમને એ મૂળ માલ પરત કર્યો. તો એકવાર માની લો આવી વસ્તુ ઘરેણાં રોકડ કે એવી વસ્તુ કે ઘણીવાર શું છે કે ગલ્લા પર આમ દેખ જોવા માટે આવતા હોય ને નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢીને લઈ જતા હોય. એ પછી તમે ક્યારે જુઓ કે ગલ્લો જ્યારે ખોલવાનું થાય અને સીસીટીવી પછી જુઓ કે હારા એ તો આટલા પૈસા હતા ને ઓછા કેમ થઈ ગયા અને શ્રી ચોકસી મહાજન ઝવેરી બજાર એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ મોદી, અમારા મહામંત્રી ગોપાલભાઈ સહમંત્રી અને આજે જે ભોય સાહેબે કે આજે સવારે અમને એક ગાઈડલાઈન આપી કે આગામી આવતી દિવાળી અને સોના ચાંદીના વધતા ભાવોના લીધે બજારમાં કોઈ અનિચ્છિત ઘટના ના બને તે માટે તમારે સતર્ક રહેવું. જે ચોરોની ગેંગ આવતી હોય તો તમારે CC કેમેરામાં ધ્યાન દોરવું અને એમની જે ગાઈડલાઇનમાં આજે અમને જે સલાહ સૂચન મળ્યું એ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એને અમે ફોલો કરીશું અને બજારમાં ગાઈડલાઇન બહાર પાડીશું. આપનું નામ અને પરિચય. હું ઝવેરી બજાર એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ મોદી ઉર્ફે લાલાભાઈ.